નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, હવે ગુજરાતમાં થશે કંઈક મોટી નવા જૂની। જીત સાથે મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે હવે 9,000 રૂપિયા। ગુજરાત શિક્ષણ વિભાગની સૌથી મોટી જાહેરાત, ઉનાળુ વેકેશનને લઈને આવ્યા છે સારા સમાચાર। તો મે મહિનાથી લાગુ થઈ ગયા છે નવા નિયમો, જેમાં ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો। વાહન ચાલકો માટે હેલ્મેટ ડ્રાઈવ થઈ ગઈ છે શરૂ। રાશન કાર્ડ ધારકો થઈ જાજો તૈયાર, હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ। ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર। આરટી પ્રવેશને લઈને, ખાતરને લઈને ખેડૂતો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। યુપીઆઈ પેમેન્ટનો નવો નિયમ લાગુ, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતો આપે ધ્યાન। હવે આ કાર્ડ વગર નહીં મળે ખેડૂતોને ₹2,000નો 23મો હપ્તો। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, હવે ગુજરાતમાં થશે કંઈક મોટી નવા જૂની। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હાલ ચાલુ મે મહિનામાં આગામી 15 થી લઈને 20 તારીખ સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। સાથે હમણાં જ એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા પણ અંબાલાલ પટેલે દર્શાવી છે। અંબાલાલ પટેલે તારીખ 13 થી લઈને 17 અને ત્યાર પછી આગામી તારીખ 18 થી લઈને 22 અથવા તો 26 મે સુધીમાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે। વધુમાં 2 દિવસ બાદ હવામાનમાં પલટો આવશે। દેશમાં પૂર્વ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભારતના ઘણા ભાગોમાં 80 થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાશે। મિત્રો, ત્યાં પછીના એક બીજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો વર્ષ 2026ના ચોમાસાને લઈને રમણીકભાઈ વામજાની નવી આગાહી। રમણીકભાઈ વામજા દ્વારા જૂન પછી જુલાઈ મહિનામાં પણ અતિવૃષ્ટિ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભાદરવામાં હાથિયા નક્ષત્રમાં સારો વરસાદ થશે। સૌરાષ્ટ્રના તમામ નદી નાળાઓ અને ડેમ છલકાઈ જશે। મગફળી અને સોયાબીનનું વાવેતર ફાયદાકારક રહેશે, જોકે કપાસના પાકમાં જીવાત આવવાની શક્યતા છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે 9,000 રૂપિયાનો હપ્તો। બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વચન આપ્યું હતું કે જો તેઓ રાજ્યમાં સરકાર બનાવશે તો તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9,000 રૂપિયા આપશે। હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા 3 હપ્તામાં મોકલવામાં આવે છે અને આ પૈસા 4 મહિનાના અંતરાળ પર વહેંચવામાં આવે છે। હવે મિત્રો, પશ્ચિમ બંગાળમાં મોદીની સરકાર બની છે અને મોદી સરકાર બનતા જ હવે ખેડૂતોને 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાનો હપ્તો મળશે। શું મિત્રો, ગુજરાતમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે, તો શું ગુજરાતના ખેડૂતોને પણ 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જીત સાથે મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારને હરાવીને 83 વર્ષ બાદ ભાજપની સરકાર બની છે। ત્યારે મોદી સરકારે કહ્યું કે પ્રથમ કેબિનેટ બેઠકમાં આયુષ્માન યોજનાને મંજૂરી આપવામાં આવશે। કારણ કે મિત્રો, પશ્ચિમ બંગાળમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત 5 લાખ રૂપિયાની સહાય નથી મળતી, તો આવનારા દિવસોમાં ગુજરાતની જેમ પશ્ચિમ બંગાળમાં પણ આયુષ્માન કાર્ડ હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ મળવાપાત્ર રહેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 23મો હપ્તો અને કયા 3 કારણથી ખેડૂતોના ખાતામાં જમા નથી થઈ રહ્યો ₹2,000નો હપ્તો। તો કે દેશભરના કરોડો ખેડૂતો હાલમાં
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। મિત્રો, સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો જો તમે આ 3 કાર્ય પૂર્ણ નહીં કરો તો તમને હપ્તો નહીં મળે। સૌથી પહેલું કાર્ય છે ઈ-કેવાયસી। સરકાર હવે ઈ-કેવાયસી વગર કોઈ પણ ખેડૂતને નાણાં જારી કરતી નથી। આ પ્રક્રિયા તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને અથવા તો પીએમ કિસાનની એપ દ્વારા ઘરે બેઠા પણ પૂર્ણ કરી શકો છો। ત્યાર પછી આધાર કાર્ડને બેંક ખાતા સાથે તમારે લિંક કરવું ફરજિયાત છે। જમીન ચકાસણી, જો તમારી જમીનના દસ્તાવેજોની ચકાસણી પોર્ટલ પર અપડેટ નથી તો તમારું નામ લાભાર્થીની યાદીમાંથી દૂર થઈ શકે છે। આ માટે સ્થાનિક પટવારી કે મહેસૂલ અધિકારીનો સંપર્ક કરવો જરૂરી છે। ચાલો મિત્રો જાણીએ કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 23મો હપ્તો। સરકારી કેલેન્ડર મુજબ પીએમ કિસાન યોજનાના હપ્તા દર 4 મહિને જારી કરવામાં આવે છે। છેલ્લો હપ્તો માર્ચ મહિનામાં આવ્યો હોવાથી એવી પ્રબળ શક્યતા છે કે જૂનના અંતમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆત સાથે ખેડૂતોના ખાતામાં ₹2000નો 23મો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે। જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક ₹6000ની આર્થિક મદદ 3 સમાન હપ્તામાં ₹2000 તરીકે પૂરી પાડવામાં આવે છે। જે ખેડૂતોએ પોતાની વિગતો અપડેટ રાખી છે તેમને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ઉનાળુ વેકેશનને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખ જાહેર કરી દીધી છે। ગુજરાતમાં આજથી ઉનાળુ વેકેશનની શરૂઆત થઈ ગઈ છે, જે કુલ 35 દિવસ સુધી ચાલશે। એટલે કે વેકેશન પૂરું થવાની તારીખ 8 જૂન જાહેર કરવામાં આવી છે અને 9 જૂન 2026થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે। શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પણ આ અંગે જાણ કરી દીધી છે। વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં જૂનથી વસ્તી ગણતરીનો પ્રારંભ થશે। ગુજરાતમાં જૂન મહિનાથી જ 16મી વસ્તી ગણતરીનો પ્રારંભ થશે। ખાસ કરી મિત્રો, વર્ષ 2021માં મુલતવી રહેલી આ પ્રક્રિયા હવે વર્ષ 2026 અને 27માં હાથ ધરાશે। 2 તબક્કામાં યોજાનારી ગણતરીના પ્રથમ તબક્કે હાઉસ લિસ્ટિંગ કરીને પરિવાર દીઠ 33 સવાલો પૂછવામાં આવશે। નાગરિકોએ પોતે પણ ઓનલાઈન સ્વગણતરી કરી શકે છે। વર્ષ 2011 પછી લાંબા વિરામ બાદ શરૂ થયેલી આ પ્રક્રિયામાં દરેક ઘરની વિગતવાર માહિતી એકત્રિત કરાશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એમના વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે મોટા સમાચાર। ઈરાન સંકટ વચ્ચે ખાતરના ઉત્પાદનમાં મોટો ઘટાડો થતાં ભારત સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે। મિત્રો, આપણે જણાવી દઈએ તો કે ગ્લોબલ માર્કેટિંગ યુરિયાની કિંમતમાં પ્રતિ બોરી દીઠ ₹4000ને પાર પહોંચી ગઈ છે, પરંતુ સરકારે 45 કિલોગ્રામની બોરી માત્ર ₹266માં ઉપલબ્ધ કરાવી છે। ખાતર વિભાગે જણાવ્યું કે દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહ્યો છે। ખેડૂતોને આર્થિક બોજથી બચાવવા માટે સરકાર યુરિયા પર પ્રતિ બોરી ₹1000ની સબસિડી પણ આપી રહી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર। મિત્રો, આપણે જણાવી દઈએ તો કે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ છે ગઈકાલે એટલે કે 4 મીના રોજ જાહેર થયું છે, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33% પરિણામ જાહેર થયું છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ છે જાહેર થયું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આ 2 કારણોથી વિજય થાલાપતિને વધુ સીટ મળી છે, કારણ કે નવજાત બાળકો અને સોનાની વીંટી અને દીકરીઓના લગ્ન પ્રસંગે 8 કિલો સોનું અને સિલક સાડી ભેટ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો અને આ વાયદાથી તામિલનાડુમાં વિજય થાલાપતિ છે એ મિત્રો વિજય મેળવ્યો છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડને લઈને ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત, સૌથી મોટો નિર્ણય. તો કે રાશન કાર્ડનો ઉપયોગ મિત્રો તમે કયા કયા હેતુથી કરી શકો છો એ તમારે જાણવું ખૂબ જ મહત્વનું છે. મિત્રો આપણે જણાવી દઈએ તો કે સબસિડી આધારિત અનાજનો જથ્થો મેળવવા માટે તમે રાશન કાર્ડનો ઉપયોગ છે એ કરી શકો છો. ત્યાર પછી મિત્રો ગેસ કનેક્શન મેળવવું હોય તો પણ તમારે રાશન કાર્ડ છે એ મિત્રો KYC માટે તમારે છે એ રાશન કાર્ડ આપવું પડશે. ત્યાર પછી અત્યાર સુધીમાં મિત્રો રાશન કાર્ડનો ઉપયોગ છે તમે સરકારી કામકાજ હોય, આધાર કાર્ડ છે, બેન્કિંગ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે ત્યાર પછી વીજળીનું બિલ છે, પાસપોર્ટ છે, મતદાન એ નોંધણી અથવા તો મતદાન જેવા અનેક દસ્તાવેજો ના પુરાવા તરીકે કરતા હતા. પરંતુ સરકારના નવા પરિપત્રને ધ્યાનમાં રાખતા રાશન કાર્ડનો ઉપયોગ હવે કોઈ પણ સરકારી કામકાજ કે પછી મતદાન માટે કરી શકાશે નહીં. તો ગુજરાત સરકારનો રાશન કાર્ડને લઈને સૌથી અગત્યનો નિર્ણય. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા. લીંબુના ભાવમાં તોતિંગ વધારો. લીંબુના ભાવમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. બજારમાં આજે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. લીંબુના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. માર્કેટિંગ યાર્ડમાં લીંબુનો ભાવ 250થી લઈને 300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે. પરંતુ ભર ઉનાળે જ્યારે શરીરને હાઇડ્રેટ રાખવા માટે લીંબુ શરબતનું સૌથી વધુ જરૂર પડે છે ત્યારે આ જ ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો LPG સિલિન્ડરને લઈને મોટો ઝટકો. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. ગેસના ભાવમાં 1000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. ઈરાન સંકટ વચ્ચે હવે દેશમાં કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 1000 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. દિલ્હીમાં કિંમતી સિલિન્ડર એટલે કે મિત્રો જો વાત કરીએ તો 993 રૂપિયા વધીને હવે 3071 રૂપિયા પર પહોંચી ગયો છે. અને આ વધારા સાથે હવે સિલિન્ડરનો ભાવ 3000ને પાર પણ થઈ ગયો છે. સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર થયો નથી. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વીજળી બિલ આવશે 0. PM સૂર્યઘર યોજનામાંથી લાખો લોકોને થશે ફાયદો. સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો હજારો ગરીબ પરિવારો PM કિસાન સૂર્યઘર યોજના હેઠળ મફત ખાસ વીજળી યોજનામાં જોડાઈ રહ્યા છે અને વીજળીના બિલોનો બોજ ઘટાડી રહ્યા છે. આ યોજના હેઠળ તેમના છત પર સોલાર પેનલ લગાવીને તેમને હવે દર મહિને 2,000 થી 3,000 રૂપિયાના વીજળીના બિલની ચિંતા કરવાની જરૂર નથી. વધતા વીજળીના બિલને કારણે દેશના ઘણા લોકો હવે તેમના ઘરની નજીક પણ સોલાર પેનલ લગાવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે જાણો કેટલા ટકા સુધીની સબસિડી મળી શકે છે. મિત્રો ખેડૂતો માટે ખેતી હંમેશા એક પડકારરૂપ બને છે કારણ કે ખેતીમાં ટ્રેક્ટરને સૌથી વધુ સ્થાન આપવામાં આવે છે. ટ્રેક્ટર વિના ખેડાણ, વીજ વાવવા, પાક કાપવા અત્યંત મુશ્કેલી બની જાય છે. ગ્રામીણ વિસ્તારમાં ઘણીવાર ટ્રેક્ટરની ખરીદીનું અશક્ય લાગે છે, જેના ખર્ચ લાખો રૂપિયા થઈ રહ્યો છે. આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ખાસ યોજના શરૂ કરી છે. આ યોજનાનો લાભ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે. ખેડૂતો હવે નાના ટ્રેક્ટર 20થી લઈને મિત્રો 50% સુધીની સબસિડી અંતર્ગત મળશે. આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો તેમના ખેતી કાર્યોને સરળ બનાવી શકે છે અને આધુનિક કૃષિ પદ્ધતિઓમાં અપનાવીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં થયો છે ફરી એકવાર મોટો ફેરફાર. સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર આશ્ચર્યચકિત કરી દીધા છે. IBJA ના નિયમો મુજબ 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ 1906 રૂપિયા ઘટીને 1,48,000 પર થયો છે, જે પહેલાં 1.5 લાખ રૂપિયા હતો. આ દરમિયાન ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. 1 કિલો ચાંદી 3,906 રૂપિયા વધીને 2,44,000ને પાર થઈ ગઈ છે, જે 30 એપ્રિલે 2.8
20 લાખ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં સોનું છે 15,000 અને ચાંદી 14,000 મોંઘી થઈ ગઈ છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખરા ઉનાળે હવામાન વિભાગની નવી આગાહી. આવનારા 3 કલાક માટે આગાહી સામે આવી છે. ભાવનગર, રાજકોટ, બોટાદ, કચ્છ જિલ્લામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. હળવા વરસાદની આગાહી સામે આવશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં પવનની દિશા બદલાઈ જશે. જોકે વેસ્ટર્ન